માનવતા, સંવેદના અને જીવનદાનનું એક વધુ પ્રેરણાદાયી ઉદાહરણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી સામે આવ્યું છે. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં 249મું સફળ અંગદાન થયું છે, જેના કારણે 3 ગંભીર દર્દીઓને નવું જીવન મળવાનું છે. આ ઘટના માત્ર એક સમાચાર નથી, પરંતુ સમાજ માટે એક શક્તિશાળી સંદેશ પણ છે કે મૃત્યુ પછી પણ કોઈ વ્યક્તિ અનેક લોકોના જીવનમાં આશાનું કિરણ બની શકે છે. નમસ્કાર દર્શક મિત્રો, HD ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે આલોક. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માથામાં ગંભીર ઈજાને કારણે સારવાર હેઠળ રહેલા 60 વર્ષીય મહિલાને 5 દિવસ સુધી ICUમાં નિષ્ણાત તબીબોની ટીમે બચાવવાના તમામ પ્રયાસો કર્યા હતા, પરંતુ તમામ પ્રયાસો છતાં 23 જુલાઈના રોજ તેમને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ કપરા સમયમાં સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમે પરિવારજનોને બ્રેન ડેડ સ્થિતિ અને અંગદાનનું મહત્વ સમજાવ્યું. પોતાના સ્વજનને ગુમાવવાના અસહ્ય દુઃખ વચ્ચે પણ પરિવારજનોએ અત્યંત હિંમત અને માનવતાનો પરિચય આપતા અંગદાન માટે સંમતિ આપી. પરિવારના આ નિર્ણયથી મહિલાનું એક લીવર અને બંને કિડનીનું સફળતાપૂર્વક દાન કરવામાં આવ્યું છે. આ તમામ અંગોનું પ્રત્યારોપણ અમદાવાદ સિવિલ મેડિસિટી કેમ્પસમાં આવેલી IKDRC હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 3 જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવશે, જેથી તેમને નવજીવન મળશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ માટે પણ આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. અત્યાર સુધીમાં અહીં 249 અંગદાતાઓ પાસેથી કુલ 1070 અંગો અને માંસપેશીઓનું દાન પ્રાપ્ત થયું છે, જેમાં 223 લીવર, 460 કિડની, 21 સ્વાદુપિંડ, 78 હૃદય, 34 ફેફસા, 6 હાથ, 2 નાના આંતરડા, 198 ચક્ષુ અને 48 ચામડીના દાનનો સમાવેશ થાય છે. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે સતત ચાલી રહેલા અંગદાન જાગૃતિ અભિયાનને કારણે આજે વધુને વધુ લોકો અંગદાન માટે આગળ આવી રહ્યા છે. આ 249મું અંગદાન એ જાગૃતિ અને સમાજની વધતી સંવેદનશીલતાનું જીવંત ઉદાહરણ છે. અંગદાન એ જ મહાદાનના થીમ પર કામ કરતી અમારી ટીમ દ્વારા ગઈકાલે રાત્રે સિવિલ હોસ્પિટલમાં 249મું અંગદાન થયું. પરિવારે ગુપ્તદાન તરીકે કરેલા દાનમાં 60 વર્ષીય મહિલા જેને હેડ ઇન્જરી થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલા અને સઘન સારવાર બાદ પણ એમનામાં સુધારો ન થતાં એમને બ્રેન ડેડ ડિક્લેર કરાયા અને એ મહિલા તરફથી સિવિલ હોસ્પિટલને 1 લીવર અને 2 કિડની દાનમાં મળ્યા. જે મેડિસિટીમાં આવેલ કિડની હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. 249 અંગદાન થકી 824 અંગો તથા 246 પેશીઓનું દાન આજ સુધી સિવિલ હોસ્પિટલને મળ્યું છે. એટલે એમ જોઈશું તો 1070 અંગો તથા પેશીઓનું દાન માત્ર સિવિલ હોસ્પિટલમાં મળ્યું છે. ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ, જેથી કરીને એક જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે. અંગદાન એ જ મહાદાન. અંગદાન એટલે માત્ર એક નિર્ણય નહીં, પરંતુ અનેક પરિવારોના જીવનમાં ફરીથી ખુશીઓ લાવવાનો સંકલ્પ. જો આપણે પણ મૃત્યુ પછી અંગદાનનો સંકલ્પ કરીએ તો આપણા જીવનનો અંત પણ કોઈ નવા જીવનની શરૂઆત બની શકે છે. આવા સકારાત્મક અને વિશ્વસનીય સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને વધુમાં વધુ લોકો સુધી આ પ્રેરણાદાયી સંદેશ પહોંચે તે માટે શેર કરવાનું ભૂલશો નહીં.